આ ક્ષેત્રે દેશ અને વિદેશમાં ખૂબ પ્રગતિ થઈ રહી છે। ત્યારે અમદાવાદના એક યુવકે એની ટીમ દ્વારા મળીને દિવ્યાંગ લોકો માટે થઈને ગ્લાસ બનાવ્યા છે, જે દિવ્યાંગ લોકોને ખૂબ મદદરૂપ થઈ રહ્યા છે। તેનો માત્ર અમદાવાદમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં 12,000થી વધુ દિવ્યાંગોએ ઉપયોગ કર્યો છે। ભારત દેશ તમામ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે, ત્યારે એક એવી ટેકનોલોજી પણ છે કે જેનો ઉપયોગ કરી દિવ્યાંગ આગળ વધી રહ્યા છે। અમદાવાદમાં રહેતા હની બકચંદાની અને તેમની ટીમે મળીને દિવ્યાંગો માટે AI ગ્લાસ બનાવ્યો છે, જેને જ્યોતિ નામ આપવામાં આવ્યું છે। આ AI ગ્લાસ દિવ્યાંગ લોકોને ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, કારણ કે આ ગ્લાસ જ્યારે દિવ્યાંગ પહેરે તો 300 જેટલી વસ્તુઓને સાઉન્ડ દ્વારા સાંભળી શકે છે, જેથી તેમની સામાન્ય વ્યક્તિની મદદ ન લેવી પડે। આ ગ્લાસ તેમને વાંચવા માટે પણ ખૂબ જ ઉપયોગી થઈ શકે છે, કારણ કે ધોરણ 10થી બ્રેલમાં પુસ્તકો મળતી નથી, જેનાથી ગ્લાસ દ્વારા લખેલું તેઓ સાંભળી પોતાનું ભણતર પૂર્ણ કરી શકે છે। આ AI ગ્લાસ જેને મોબાઈલમાં જ્યોતિ નામની એક એપ ડાઉનલોડ કરી અને મોબાઈલથી કનેક્ટ કરી તેઓ ઉપયોગ કરી શકે છે। સાથે આજે ટેકનોલોજીની મદદથી દિવ્યાંગ લોકો મેડિસિન લઈ શકે છે, જે જીવનમાં તેમને ખૂબ મદદરૂપ થઈ શકે છે। કઈ રીતે અમને જે અમારા વિકલાંગ મિત્રો છે, ઓકે, એમની માટે પ્રોડક્ટ્સ બનાવીએ, જેવી રીતે એમની જે રેગ્યુલર લાઈફ છે એ અપલિફ્ટ થઈ શકે, ડિગ્નિફાઈંગ લાઈફ થઈ શકે અને ઘણી બધી રીતે ઉપયોગ થઈ શકે, એની માટેનું અમે કન્ટ્રીબ્યુશન કરીએ છીએ કોઈક ને કોઈક રીતે। તો એ ડેવલપમેન્ટમાં બી હું ફાળો આપું છું પોતાનો। AI ગ્લાસ સૌથી પહેલા ઇઝરાયલમાં આવ્યો હતો, જેની કિંમત 4 લાખ રૂપિયા હતી। જો કે ભારતમાં આ ડિવાઇસ લોકોને આટલી ઊંચી કિંમતે પરવડે તેમ નથી, તેથી તેમણે એવો જ ગ્લાસ ઇન્ડિયાની પ્રોડક્ટ તરીકે લોન્ચ કર્યો, જેની કિંમત 30,000 રાખવામાં આવી છે। હાલમાં ભારતમાં 12,000થી વધુ દિવ્યાંગો આ ડિવાઇસનો ઉપયોગ કરી રહ્યા છે। તેની ખાસ વાત એ છે કે તેમાં 50થી જેટલી ભાષાનો ઉપયોગ કરી શકાય છે। હું કોઈ પણ જગ્યાએ ગઈ હોય અને ત્યાં કેટલી ભીડ છે કે મારે રોડ ક્રોસ કરવો છે, અથવા તો સામેની કોઈ પણ વસ્તુ, આસપાસની કોઈ પણ વસ્તુ મારે જોવી હોય તો હું ઇઝીલી જ્યોતિ AIથી જોઈ શકું છું। પ્લસ મારે કોઈ પણ કલર જોવો હોય કે ભાઈ રેડ છે કે બ્લુ છે, ગમે તે કલર, તો એ મને ઇઝીલી કલર પણ વાંચીને સંભળાવે છે। અને હું કોઈ પણ જગ્યાએ ખરીદી કરવા જાઉં છું તો મારે વંચાવવું હોય તો હું બહુ ઇઝીલી હું એને જ્યોતિ AIથી વાંચી શકું છું। AI ગ્લાસને રાજ્ય સરકાર તરફથી પણ પુરસ્કાર મળ્યો છે। કેટલીક NGO દ્વારા આ ડિવાઇસ ડોનેટ કરવામાં આવી છે। આ ડિવાઇસ ન માત્ર દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરંતુ અન્ય દિવ્યાંગોને પણ મદદરૂપ નીવડી શકે છે। કેમેરામેન મીત ભટ્ટ સાથે જતીન બારોટ, GSTV અમદાવાદ।